રસકસતી રસભરી રસીલી જલેબી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આજ તૈયાર થશે. થોડી ટિપ્સ અને ટ્રિક્સ ધ્યાનમાં રાખવાની છે તો બહાર કરતાં વધુ હાઇજેનિક તો તૈયાર થશે, પણ ઘરે હેલ્ધી રીતે બનાવીશું. તમને લાગશે કે જલેબી અને હેલ્ધી? યસ, ઓફકોર્સ, કારણ કે આ જલેબીમાં મેંદાનો ઉપયોગ પણ નથી કરવાના અને ખાંડનો ઉપયોગ પણ નથી કરવાના. તો થશે ને એકદમ હેલ્ધી જલેબી. તો કઈ રીતે તૈયાર કરીશું આટલી ક્રિસ્પી એન્ડ આટલી જ્યુસી? તો ચલો મારી સાથે વિથ ટિપ્સ એન્ડ ટ્રિક્સ જલેબીની રેસીપી શરૂ કરીએ. હેલ્ધી જલેબી તૈયાર કરવા માટે હું અહીંયા મેંદાની જગ્યાએ રવાનો ઉપયોગ કરું છું, જે લગભગ અડધા કપ જેટલો છે, અને તેને એકવાર મિક્સરમાં લઈને 2 ચક્કર લગાવી દઈશું, જેથી રવો થોડો મોટો હોય તો નાનો થઈ જાય. વધારે એકદમ ફાઇન પાવડર જેવું તો નહીં થાય, કારણ કે રવો કરકરો જ હોય છે, પણ થોડો દળી લેવાથી આરામથી જલેબીનો શેપ આપી શકાશે. હવે તે જ મિક્સર જારમાં અહીંયા આપણે ચાસણી બનાવવા માટે ખાંડની જગ્યાએ મિશ્રીનો પાવડર લેશું, લગભગ અડધા કપ જેટલી, મતલબ જેટલો રવો તેટલી જ મિશ્રી મેં લીધી છે. થોડા તેમાં એલચીના દાણા પણ મિક્સ કરી દઈશું, જેથી ફ્લેવર આવી જાય, અને પછી તેને પણ દળી લેશું. હવે આ પાવડરને સાઈડમાં રાખી દઈએ, અને હવે આપણો દળેલો રવો છે તેમાં ફટાફટ ફર્મેન્ટેશન માટે હું ચમચીના ચોથા ભાગ જેટલો ઈનો મિક્સ કરું છું. વધારે ઈનો મિક્સ નથી કરતી. ઈનોમાં ખટાશ પણ હોય છે અને સોડાનો ભાગ પણ હોય છે, તો જલેબીને ફર્મેન્ટેશન પણ ફટાફટ થશે અને ખટાશ પણ મળી જશે, કારણ કે જલેબીમાં ખટાશ થોડી આપવી પડતી હોય છે, જે આપણે લગભગ ખાટા દહીંથી આપતા હોય છે. પણ ખાટું દહીં ઘરમાં ના હોય તો મેં તમને ઓપ્શન આપ્યો છે. પણ ના ઉમેરવા હોય તો ખાવાનો સોડા ચપટીક જેટલો લેવાનો અને અડધી ચમચી લીંબુનો રસ લેવાનો, અને પછી સાદા પાણીથી આ રીતે જેમ હું બેટર બનાવી રહી છું તે રીતે બેટર બનાવવાનું. પણ જો કે ઘરમાં ખાટું દહીં હોય તો અડધા કપ જેટલું પહેલાં ખાટું દહીં મિક્સ કરવાનું, અને પછી જરૂર લાગે તેમ થોડું થોડું પાણી મિક્સ કરતું જવાનું, અને આપણે રિબિન કન્સિસ્ટન્સી જેવું બેટર તૈયાર કરવાનું. પણ જો કે આપણે આ રવામાંથી તૈયાર કરીએ છીએ તો થોડું પાણી વધારે ઉમેરીશું, જેથી એકદમ પહેલાં એક ધાર થાય તેવું બેટર તૈયાર થશે, જે તમે જોઈ શકો છો. અને લમ્સ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, અને રવાને ફૂલવા માટે 10-15 મિનિટ જેવો સમય જરૂરથી આપવો પડશે. તો તે સેટ થાય ત્યાં સુધીમાં ચાસણી તૈયાર કરી લઈએ. તો જેમના માટે આપણે દળેલી જે મિશ્રી છે તે અને અડધા કપ જેટલું પાણી લઈ લેશું, અને હવે તેને ગેસ ફ્લેમ પર રાખી હવે આપણે અહીંયા થોડો પીળો કલર ઉમેરી દઈશું. તમે સૂકો કલર પણ ઉમેરી શકો અને ભીનો કલર પણ ઉમેરી શકો. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જલેબી માટે ચાસણી કેવી હોવી જોઈએ. તો ચાસણી માત્ર તેલ કે ઘી જેટલું ચીકણું હોય ને તેવી ચીકણી આપણી ચાસણી હોવી જોઈએ. અહીંયા અડધા તાર કે 1 તાર જેવી ચાસણી કરવાની ભૂલ નથી કરવાની. માત્ર આપણી મિશ્રી ઓગળે અને એક ઉફાણ આવે પછી આ રીતે ચેક કરી લેવાનું. હાથમાં તેલની જેમ ચીકણું લાગવા લાગે ને તો સમજવાનું સિરપ તૈયાર થઈ ગઈ છે. હવે તેને નીચે લઈ લેશું અને 4-5 ટીપા જેટલું લીંબુ મિક્સ કરી દઈશું, જેથી આપણી ચાસણી જામે નહીં. જો અહીંયા તારવાળી ચાસણી બની જશે ને તો જલેબીમાં જ્યુસ ભરાશે નહીં, અને રસકસતી રસીલી જ્યુસ ભરી જલેબી આપણી તૈયાર થશે નહીં. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. માત્ર તેલ જેવી ચીકણી જ આપણી સિરપ તૈયાર થવી જોઈએ. હવે આ એક ઊંડા વાસણમાં આપણે સિરપને લઈ લેશું, જેથી આરામથી જલેબીને ડુબાડી શકાય અને પરિણામે તે પૂરેપૂરી જલેબીમાં જ્યુસ જઈ શકે. હવે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને 15 મિનિટ પછી રવો એકદમ ફૂલી ગયો છે. તો પહેલાં કરતાં બેટર થોડું ઘટ થઈ ગયું છે. જો પહેલાં ધાર થતી હતી અને હવે નીચે તરફ જતાં રિબિન બને છે, તો મતલબ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું બેટર છે. હવે હું અહીંયા પોલિથીન બેગ લઉં છું. તમે કોઈ પણ પ્રકારનું પાઇપિંગ બેગ હોય તો પણ લઈ શકો, દૂધની કોથળી હોય તો તેને પણ ક્લીન કરીને લઈ શકો છો, અથવા સોસની બોટલનો ઉપયોગ કરી શકો છો જલેબીનો શેપ આપવા માટે. તો આ રીતે બેગમાં બધું જ બેટર ભરી દઈશું, અને ગ્લાસને નીચે રાખશું તો ભરવામાં થોડી સરળતા રહેશે. હવે એક રબર બેન્ડથી તેને ટાઈટ કરી દઈશું, અને આ રીતે પહેલાં તો તેને પરફેક્ટ રેડી કરી લેશું આપણા કોનને, જેથી જલેબી તૈયાર કરતી વખતે આપને ડિફિકલ્ટી ના આવે. હવે આ કોન તૈયાર થઈ ગયો છે, તો જે નીચેથી કોર્નરનો ભાગ છે ત્યાં આપણે થોડું કટ લગાવી દેવાનું છે કાતરથી, જેવડી સાઇઝની જલેબી તૈયાર કરવી હોય તેટલી સાઇઝની. અને હવે ખાસ તળવા માટે, જલેબીને તળવા માટે ઘી કે તેલ ગમે તે લઈ શકો છો, પણ આ રીતે પોળું વાસણ લેવાનું છે, જેથી જલેબીને ફૂલવાની થોડી જગ્યા મળે. અને બીજું, જો તમે જલેબી બનાવતા શીખો છો
અને જલેબીનો શેપ બરાબર નથી આવતો તો માત્ર ને માત્ર આપણી કડાઈ હોય તે ડૂબે અને થોડું અડધા ઇંચ જેટલું ઉપર આવે તેટલું જ ઘી કે તેલ તમારે લેવાનું. જે મેં તમને ચમચીથી અત્યારે બતાવેલું છે કે મેં ચમચીના માત્ર અડધા ઇંચ જેટલું જ થાય ને તેટલું જ મેં ઘી ગરમ કર્યું છે. તમે તેલનો ઉપયોગ કરી શકો તો પણ આટલું જ કરવાનું છે. જો વધારે ઘી તેલનો ઉપયોગ થશે ને તો જલેબી શેપ નહીં લે. જો તમારી શરૂઆત છે ને તો પણ જો કે તમે એક્સપર્ટ છો જલેબી તૈયાર કરવામાં તો તમે ગમે એટલા તેલ ઘીમાં જલેબીનો શેપ આપી શકશો. પણ આ નવા જલેબી શીખતા હોય તેના માટે તેલનું કે ઘીનું કેટલું પ્રમાણ રાખવું તે મેં તમને બતાવ્યું છે. હવે ખાસ ટિપ્સ કે જલેબી તળવા માટે તેલ કે ઘીનું ટેમ્પરેચર કેવું હોવું જોઈએ તો કે મીડિયમ ગરમ હોવું જોઈએ. જો તેલનું ટેમ્પરેચર ઠંડુ હશે તો જલેબી ચપટી થઈ જશે અને બહુ હાઈ હશે તો જલેબી લાલ થઈ જશે. તો ખાસ મીડિયમ ગરમ તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે જે રીતે જેટલી સમાય તેટલી જલેબીને આ રીતે બનાવવાની છે. ગોળ 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 ગોળ. વધારે આપણે કંઈ આમાં શીખવાનું હોય નહીં કારણ કે આમાં રાઉન્ડ જ કરવાના હોય. બસ થોડી એક જલેબીથી બીજી જલેબી વચ્ચેની જગ્યા રાખવાની જેથી એકબીજા સાથે ચીપકે નહીં અને બરાબર ફૂલી શકે. જેટલી ફૂલવાની એમને જગ્યા મળશે તેટલી એ ફૂલીને ડબલ થશે, જે તમે હમણાં જોઈ શકો છો આપણી સ્ક્રીન પર. અને માત્ર 30-40 સેકન્ડમાં જલેબી તળાઈ જશે. જેવા આપણા તેલ કે ઘીમાં બબલ્સ બેસી જાય તો સમજવાનું કે જલેબી તળાઈ ગઈ છે, પણ થોડી ગોલ્ડન કલર પર આવવી જોઈએ. બસ એટલા જ માટે આપણે બેટરમાં કલર નથી નાખ્યો. જો માત્ર આપણે ચાસણીમાં કલર નાખ્યો હતો જેથી આ સફેદ કલરની જલેબી થોડી લાઇટ ગોલ્ડન કલર પર આવી છે કે નહીં તે સમજાઈ જાય. અને બીજું કે જેવી એ જલેબી છે તે થોડી લાઇટ ગોલ્ડન કલર પર આવે કે ફટાફટ ઘી કે તેલમાંથી કાઢી લેવાની અને ફટાફટ તેને આપણી હુંફાળી ગરમ ચાસણીમાં ડુબાડી દેવાની. જ્યારે પણ જલેબી ચાસણીમાં ઉમેરો ત્યારે હુંફાળી ગરમ ચાસણી હોવી જોઈએ તો જ તે જ્યુસ છે તે જલેબીમાં જશે. અને બીજું કે જેવી જલેબીને જ્યુસમાં તમે ઉમેરો કે 30-40 સેકન્ડમાં જ ફટાફટ બહાર કાઢી લેવાની. જેટલી વધારે આપણી જલેબી આ ચાસણીમાં રહેશે તેટલી પોચી પડી જશે. તો માત્ર 30-40 સેકન્ડ રાખી અને ફટાફટ કાઢી અને આવી કોઈ ચારણી હોય તો એ ચારણીમાં રાખી દેવી જેથી એક્સ્ટ્રા ચાસણી હશે તે નીચેની તરફ રાખેલી પ્લેટમાં જતી રહેશે. અને આપણી આ ચાસણીવાળી જે જલેબી છે તેમાંથી એક્સ્ટ્રા વધારાનું જ્યુસ નીકળી જશે તો લાંબા સમય સુધી આપણી આ જલેબી ક્રિસ્પી રહેશે, કડક રહેશે. તો આ એક ટેકનિક તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આ રીતે આપણે બધી જલેબી તૈયાર કરી લઈશું. તો બસ અડધા કપ રવામાં આટલી બધી જલેબી પૂરો પરિવાર ખાઈ શકે તો પણ વધે તેટલી જલેબી તૈયાર થઈ છે. હવે જો તમારી ઈચ્છા હોય તો પિસ્તા કે કેસરથી ગાર્નિશ પણ કરી શકો છો. અને તમને હું બતાવું તો ઉપરથી થોડો ગોલ્ડન કલર છે, મતલબ ક્રિસ્પી છે. અને આ રીતે ટુકડા પણ આરામથી થઈ જાય છે, મતલબ આપણી જલેબી ક્રિસ્પી તૈયાર થઈ છે. અને આ રીતે હું દબાવું તો અંદરથી ભરપૂર રસ છે, જ્યુસ છે. તો આ જ્યુસી જલેબીની રેસીપી વિથ ટિપ્સ એન્ડ ટ્રિક્સ તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જૈન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.